હિન્દુઓમાં ચૈત્ર નવરાત્રિનું વિશેષ મહત્વ હોય છે। આ વખતે ચૈત્ર નવરાત્રિ 9 એપ્રિલે શરૂ થઈ હતી અને 17 એપ્રિલના રોજ રામનવમીના રોજ તેનું સમાપન કરવામાં આવે છે। ભક્તોએ 9 દિવસ સુધીમાં દુર્ગાનું વિધિ વિધાનપૂર્વક વ્રત પૂજન કરી દેવીની ઉપાસના કરે છે। નવરાત્રિના 9મા દિવસે વ્રતના પારણા કરવામાં આવે છે। જો કે કેટલાક લોકો તેમની માન્યતા મુજબ 8મના દિવસે કુળદેવીની પૂજા કરીને ઉપવાસ તોડે છે। નવરાત્રિ વ્રત પારણા કરવા માટે પણ કેટલાક નિયમો છે, તેનું પાલન કરવું જરૂરી છે, નહીંતર ઉપવાસ અધૂરો કહેવાય છે અને તેનું ફળ મળતું નથી। આવો જાણીએ કે ચૈત્ર નવરાત્રિની 9મી પર ઉપવાસ તોડવાનો સમય, વિધિ અને નિયમો। ચૈત્ર નવરાત્રિ 2024 વ્રતના પારણા। ચૈત્ર નવરાત્રિ દરમિયાન જે લોકો પૂરા 9 દિવસ સુધી ઉપવાસ કરે છે, તેઓ 9મી એટલે નોમના દિવસ પછી ઉપવાસ તોડી શકે છે। પંચાંગ અનુસાર ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની 9મી તિથિ એટલે કે તા 16 એપ્રિલ 2024ના રોજ બપોરે 01:02-03 વાગ્યે શરૂ થશે અને 17 એપ્રિલ 2024ના રોજ બપોરે 03:04 વાગ્યે પૂરી થશે। તેથી તમે 9મી તિથિના રોજ બપોરે 3:14 વાગ્યા પછી નવરાત્રિ વ્રતના પારણા કરી ઉપવાસ તોડી શકો છો। નવરાત્રિ વ્રત તોડવાની વિધિ। ચૈત્ર નવરાત્રિની 9મી તિથિએ માતા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે। માતાની પૂજા કર્યા પછી 9 કન્યાઓની પૂજા કરો, તેમને ભોજન કરાવો અને પછી હવન કરો। જે લોકોએ ઘરમાં કલશ સ્થાપના કરી તે દિવસે જવારા વાવ્યા હતા તેને નદીમાં વહેવડાવો, તેમજ હવન અને જવારાનું વિસર્જન કર્યા પછી અન્ન ગ્રહણ કરી શકો છો। આ વિધિથી નવરાત્રિ વ્રતના પારણા કરવાથી ઉપવાસ ફળદાયી બને છે। નવરાત્રિના ઉપવાસ દરમિયાન શું ખાવું? શાસ્ત્રો પ્રમાણે નવરાત્રિના ઉપવાસ દરમિયાન સાત્વિક ભોજન જ ખાવું જોઈએ। માતાના પ્રસાદ માટે જે ભોગ તૈયાર કર્યો છે તેને ગ્રહણ કર્યા પછી જ ઉપવાસ તોડવો જોઈએ। નવરાત્રિની નોમના દિવસે હલવો, પૂરી અને કાળા ચણાની શાકભાજી બનાવવામાં આવે છે। પહેલા છોકરીઓને ખવડાવો અને પછી પરિવારના સભ્યોએ ભોજન ગ્રહણ કરવું જોઈએ। આ પ્રમાણે નવરાત્રિના વ્રતનું પારણું કરવાથી તેનું પૂરું ફળ મળે છે।